जम्मू काश्मीर में आतंकियों ने सुरक्षा बल वच्चे અથડામણ થઈ। વહેલી સવારે શોપિયામાં અથડામણ થઈ, જેમાં આતંકીઓ ને સુરક્ષા બળ આમને સામને આવી ગયા। અહીં 3 આતંકી છુપાયા હોવાની માહિતી મળતા સેનાએ કામગીરી કરી અને આખા વિસ્તારની ઘેરાબંધી કરી। શોપિયામાં વહેલી સવારે આતંકવાદીઓ તેમજ સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ। 3 આતંકી અહીં છુપાયા હોવાની માહિતી મળતા જ સેના એલર્ટ બની હતી। સમગ્ર વિસ્તાર કોર્ડન કરી અહીં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। સેના, સીઆરપીએફ અને એસઓજી દ્વારા અત્યારે કમ્બાઇન્ડ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને આખા વિસ્તારને અત્યારે ઘેરાબંધી કરી લેવામાં આવી છે। જે આતંકીઓ અહીં છુપાયા છે, 3 જેટલા આતંકી, તેને ઠાર કરવાની કામગીરી અત્યારે સેના દ્વારા કરવામાં આવી રહી છે। સેનાના આ સર્ચ ઓપરેશનમાં એસઓજી અને સીઆરપીએફ પણ જોડાયું છે। શોપિયામાં વહેલી સવારે आतंकियों छुपाया होवानी माहिती सूत्रों द्वारा मળી હતી। ત્યારબાદ भारतीय सेना एलर्ट बनी અને અત્યારે आतंकियों અને सुरक्षा दळों वच्चे અથડામણ ચાલી રહી છે। आतंकियों फायरिंगનો जवाब भारतीय सेना जवानों पण आपी रह्या छे। कुल 3 જેટલા आतंकियों અહીં છુપાયા હોવાની માહિતી મળી રહી છે અને સર્ચ ઓપરેશન અત્યારે જે કરવામાં આવી રહ્યું છે, આખા વિસ્તારની ઘેરાબંધી કરવામાં આવી। ભારતીય સેના, સીઆરપીએફ અને એસઓજી દ્વારા અત્યારે અહીં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે અને જે આતંકીઓ અહીં છુપાયા છે તેને ઠાર કરવાની કામગીરી અત્યારે ચાલી રહી છે। તો શોપિયામાં અત્યારે આ સમગ્ર પરિસ્થિતિ છે। વહેલી સવારનો આ સમગ્ર બનાવ કે જ્યાં 3 આતંકી છુપાયા હોવાની માહિતી સેનાને મળી હતી। ત્યારબાદ ભારતીય સેનાના જવાનો અત્યારે એક્શનમાં આવી ગયા છે। સંયુક્ત ઓપરેશન કરવામાં આવી રહ્યું છે સેના, સીઆરપીએફ અને એસઓજી દ્વારા। મહત્વનું છે કે ગઈકાલે આખી દુનિયાની નજર ભારત ઉપર હતી, કારણ કે વાયુસેનાની જે તાકાત છે, જે પાવર છે, તે આખી દુનિયાએ કાલે જોયું। આતંકીઓ પણ સપનામાં પણ તેમણે વિચાર્યું નહીં હોય કે તેમના ઉપર એર સ્ટ્રાઇક કરવામાં આવશે।